ભાભર તાલુકાના રૂની ગામે દેરિયાવાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરીની ચિંતામાં વધારો। ધોરણ 3માં વિદ્યાર્થી પ્રિન્સ તલાજી ઠાકોરને મારવાની બાબતે આખરે રૂની દેરિયાવાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતનભાઈ ચૌધરી પર ફરિયાદ નોંધવામાં આવી। મારવાના આક્ષેપો વચ્ચે ઘેરાયેલ આચાર્ય ચિંતન ચૌધરી પર ફરી એક દલિત સમાજના બહેનનું નિવેદન આવ્યું સામે। દલિત સમાજના બાળકોને પણ 3 મહિના અગાઉ મારવામાં આવેલ બાળકના વાલી દ્વારા મનીષાબેન તેમજ ચિંતન ચૌધરી પર આક્ષેપો કરવામાં આવ્યા હતા। ભાભર તાલુકાના રૂની ગામની દેરિયાવાળા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરી તેમજ મનીષાબેનને 3 મહિના અગાઉ એક દલિત સમાજના છોકરાને પણ મારવામાં આવેલ। દલિત સમાજના દંપતી બાળકને બાળવાટિકામાં બેસાડેલ પરમાર ગૌરંગભાઈ તલાભાઈ બાળકને મનીષાબેન દ્વારા મારવામાં આવેલ એવા બાળકની માતાએ આક્ષેપો કર્યા। વાલી દ્વારા આચાર્ય ચિંતનભાઈ ચૌધરીને જાણ કરાતા દલિત પરિવારને અડધૂત કરવામાં આવેલ। શાળાના શિક્ષકો દ્વારા દબંગગીરી કરી શાળામાંથી કાઢી મૂકવામાં આવેલ। આવા દબંગગીરી કરતા શિક્ષકો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે ખરા, એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। મારું નામ કુંવરીબેન। શું બન્યું તું પહેલા તમે? આ શાળામાં કમ્પ્લેન કરી એ લોકોએ ઠાકરભાઈ સમાજવાળા એમને એમાં એવું છે કે આ શાળાની છે તો ખરી, ત્રાસ તો છે જ, જેમ કે આવી બિના મારા છોકરાથી થયેલી છે। મારા છોકરાને માર તો મારે જ છે બેને, પણ મેં ચિંતનભાઈ સાહેબને વાત કરેલી હતી તો સાહેબે મેં એમને કાંઈ મારું ના સાંભળ્યું, એટલે પછી મેં કીધું સાહેબ મને મારો દાખલો આપી દો મારા છોકરાનો। પછી હું મારા છોકરાનો દાખલો લઈ મેં મારા ગામની શાળામાં એડમિશન કરાવડાવી મારા છોકરાને। પહેલા ક્યાં ભણતો હતો આપનો બાળક? મારા છોકરાને હજી તો બાલવાટિકામાં બેહાડ્યો હતો, બાલવાટિકામાં, અને મારા વગર મારો છોકરો બેસતો નતો પહેલા જ દિવસે। એટલે પહેલા દિવસે ના બેઠો, બીજા દિવસે લઈને જઈ એમ કરીને મેં 2 દિવસે હું શાળામાં જાતે જઈ લઈને, તો હું બેઠી કલાક 2 કલાક છોકરા જોડે। પછી બેને કીધું કે અહીં વાલીઓનું કાંઈ કામ નથી, તો મને કે તમે બારે બેહો, તો હું બારે બેઠી। મારો છોકરો બેનને કીધું હશે કે તોફાન કરતો હશે કે મારી મમ્મીને લાવો એમ, તો બેને માર્યો એટલે રીતસરના મારા છોકરાને હોર પડી જાય, આંગળીઓ પડી ગઈ ગાલમાં। તો મેં બેનને પૂછ્યું કે બેન મારા છોકરાને આ શું થયું છે, તો મને કે મેં એવી ધોલ મારી છે। તો મેં તો બેન તમારથી આવી ધોલ ના મરાય મારા છોકરાને, કીધું મારું બચ્ચું કહેવાય, તમને ખબર ના પડે, કીધું માને શું વેદના થાય। એટલે પછી હું મારા છોકરાનો દાખલો લઈ મેં અમારા ગામની શાળાએ એડમિશન કરાવડાવી। કયા બેને માર્યો હતો? મનીષા બેને। એટલે પછી મેં ચિંતનભાઈ સાહેબને વાત તો કરી હતી, કુ બેને આવો માર્યો હે, તો તમે મને શું જવાબ આલો? ચિંતનભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં મને, તો હું એડમિશન છોકરાનો દાખલો લઈ અને હું મારા ગામની શાળાએ આપી દીધો। મારે બેહાડવાનો હતો એ શાળામાં, પણ એ શાળામાં કોઈ સાંભળ્યું નહીં, બેને માર્યો। આ બેને ત્રાસથી, આ સાહેબો લોકોને ત્રાસથી ને બેને માર્યો, તો સાહેબને કહેવાનો અધિકાર છે કે બેન આવી રીતે છોકરાને ના મરાય, આવું કહેવાનો અધિકાર છે। તો સાહેબે કોઈ વાત ના કરી બેનને, તો પછી હું મારા છોકરાનો દાખલો લઈ હું મારા ગામની શાળાએ આપી દીધો। આપનું નામ શું? નામ બેન? મારું નામ કુંવરીબેન, મારા છોકરાનું નામ ગૌરવભાઈ।